વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષક ઈશ્વર પટેલ તથા પ્રેરક શાહના નિવેદનોના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી કે 12 રાજ્યોમાં ચૂંટણી કામગીરી ચાલી રહી છે અને ગુજરાતમાં 90% શિક્ષકોને બીએલઓ તરીકે જવાબદારી સોંપાઈ છે, જેને કારણે છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના મોત નિપજ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની અવ્યવસ્થિત કામ થોપવાની પદ્ધતિથી શિક્ષકો હેરાન પરેશાન છે. સમગ્ર દેશની અંદર 12 રાજ્યોમાં એસઆઈઆરની એટલે કે મતદાર શુદ્ધિકરણ, મતદાર યાદી શુદ્ધિકરણ અને ચકાસણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતની અંદર 90% શિક્ષકોને આ કામગીરીમાં જોડાયેલા છે, જવાબદારી સોંપાયેલી છે. ત્યારે છેલ્લા 4 દિવસની અંદર 4 બીએલઓના મોત નિધન થાય. એક બીએલઓએ તો આપઘાત કરીને કામના ભાર નીચે એને સુસાઇડ નોટ લખી, 2 ને હાર્ટ એટેક આવી ગયા અને ચોથા એકનું પણ આ રીતે જ નિધન થયું. આ ઘણી ગંભીર અને દુઃખદ બાબત છે. કોંગ્રેસ પક્ષ સાંત્વના વ્યક્ત કરે છે તેમના પરિવાર પ્રત્યે, પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યનું ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચે અપૂરતી વ્યવસ્થા, અપૂરતી માહિતી અને કામની થોપી દેવાની માનસિકતાના કારણે આજે જે રાષ્ટ્રીય કામગીરી સરળતાથી થવી જોઈએ તેની બદલે સંપૂર્ણપણે અંધાધૂંધી જેવી વ્યવસ્થા થઈ છે. એક તરફ શિક્ષક સમુદાય બીએલઓ તરીકેની ફરજમાં સતત કામના ભાર નીચે અને બીજી બાજુ મતદાતાઓને પણ પોતાની વ્યવસ્થામાં, પોતાની મતદાર યાદી ચકાસણીમાં 2002ની ચકાસણી કરવાની હોય, સર્વર ઉપર વિગતો ન મળે, અન્ય જગ્યાએ ન મળે, એટલે વ્યાપક પ્રમાણમાં બંને બાજુ તકલીફ છે. ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે. ભાઈ, રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે તમે ક્યારે કામગીરી કરશો? તમે માનવતાને નેવે મૂકે અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ, તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો. જેના મોત થયા છે, બીએલઓના નિધન થયા છે કામના ભાર નીચે, એના માટે 2 સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા.